અને આ બાબતે વધુ માહિતી સાથે અમારા સહયોગી મિથુન જોડાઈ ગયા છે લાઈવ તેમની પાસે જઈશું જાણીશું કે આખરે વિંડીના માધ્યમથી શું કઈ ફોરકાસ્ટ સામે આવી રહ્યું છે। મિથુન, ઓવર ટુ યુ। આખરે કયા પ્રકારે વરસાદ ક્યાં કેટલો વરસી શકે છે, આગામી સમય કેવો વીતશે? મિથુન। બિલકુલ નિધિ, જે રીતે આપણે જોઈએ કે મેઘરાજા હવે વિરામ લેવાના મૂડમાં નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે આજનો જે આપણે જે ચિત્ર જોઈએ તો વિંડીના માધ્યમથી ત્યારે દક્ષિણ ગુજરાત બાજુ તો વાદળા છે જ અને સાથે સાથે સૌરાષ્ટ્ર બાજુ પણ મુશ્કેલી સર્જાઈ શકે છે, તે પ્રકારે વરસાદ પડી શકે છે। આપણે 1 વાગ્યાની આસપાસનું જે આખું ચિત્ર છે જેમાં ભાવનગરથી લઈને ઉના સુધીનો જે આખો પટ્ટો છે તેમાં અમરેલી, જૂનાગઢ, ગોંડલ, જસદણ આ તમામ જે વિસ્તારો છે અહીંયા મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે। સાથે જ જે વલસાડ અને સુરત જે છે ત્યાં પણ વધુ વરસાદ થાય તેવી શક્યતા છે। તો ખાસ કરીને અમદાવાદની વાત કરીએ, કારણ કે અમદાવાદને ગુરુવાર, શુક્રવાર અને શનિવાર મેઘરાજાએ ગમરોળ્યું હતું, ત્યારે આજે પણ અમદાવાદમાં જે છે તેમાં વધુ વરસાદ થાય, કારણ કે ગઈકાલે રાત્રે પણ વધુ વરસાદ થયો હતો અને આજે દિવસ દરમિયાન પણ જે રીતે એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આજે દિવસ દરમિયાન પણ વરસાદ થાય તે પ્રકારની શક્યતાઓ છે। તો ધોળકા, નડિયાદ તમામ જગ્યાએ, વડોદરા બાજુ પણ વરસાદ છે। આપણે થોડુંક આગળ જઈને જોઈએ તો બપોર સુધીમાં જે આ ચિત્ર છે તે ઘણું ખરું બદલાઈ જાય છે। જે રીતે આપણે જોઈએ તો 5 વાગ્યા બાદ આ તમામ જે વિસ્તાર છે ત્યાં વધુ વરસાદ થશે, એટલે કે ઉના, મહુવા, અલંગ, ભાવનગર, બોટાદ, અમરેલી, ગોંડલ, જસદણ, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર આ તમામ જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થાય તેવી પુષ્કળ સંભાવનાઓ સાંજે 5 વાગ્યા સુધીમાં બની રહી છે। સાથે જ અમદાવાદ અને ધોળકા, વિરમગામ, નડિયાદ આ તમામ જગ્યાએ પણ ભારેથી અતિ ભારે વરસાદ થાય સાંજે તે પ્રકારની પણ શક્યતા જોવા મળી રહી છે। તો વડોદરામાં પણ આજે દિવસ દરમિયાન પુષ્કળ વરસાદ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। સુરત અને વલસાડ બાજુ પણ વરસાદની ખૂબ શક્યતા છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં આજે જેટલી સૌરાષ્ટ્ર અને તમામ જગ્યાએ છે તેના કરતાં દક્ષિણ ગુજરાતમાં ઓછી છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ પડશે। પરંતુ જે રીતે અમદાવાદમાં અને વડોદરામાં આજે વરસાદ જોવા મળી રહ્યો છે, સાથે જ આ તમામ જગ્યાએ એટલે કે ઉનાથી લઈને ભાવનગર, બોટાદ, જસદણ, ગોંડલ આ તમામ જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે। એકંદરે આજે ગુજરાતના ઘણા બધા જે આ વિસ્તારો છે ત્યાં પુષ્કળ વરસાદ થશે, એટલે કે માત્ર હળવા ઝાપટા નહીં પડે, પરંતુ મધ્યમથી ભારે વરસાદ થવાની પુષ્કળ સંભાવના રહેલી છે। નિધિ। બિલકુલથી આભાર પૂરી માહિતી માટે। તો આપ જો વરસાદ હજુ પણ વરસી શકે છે। ગુજરાતના એવા કેટલાક વિસ્તાર છે જ્યાં આજે પણ વરસાદ રહેશે, આગામી સમયમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાનો છે।